સુરત કે ભરૂચ જેવી એકદમ કુરકુરી અને પરફેક્ટ સોલ્ટેડ સિંગ હવે ઘરે જ બનશે અને એ પણ ફક્ત 10 મિનિટમાં જ. જોજો, એક વખત આ સિંગ બનાવશો ને પછી બહારની સિંગ તો ભૂલી જ જશો. તો સિંગ બનાવવા માટે સૌથી પહેલા મોટા મગફળીના બિયા લઈ લેશું. તમારી પાસે જો આટલા મોટા મગફળીના બિયા ના હોય તો તમારી પાસે જે કોઈ પણ મગફળીના બિયા હોય ને તે ચાલશે. ગમે તે બિયા લેશો, સિંગ તો પરફેક્ટ જ બનશે. હવે મગફળી ડૂબે અને તેના ઉપર થોડું રહે તેટલું પાણી લઈ પાણીને ગરમ મૂકીશું. આ પાણી ગરમ થાય એટલે તેમાં જરૂરિયાત કરતાં થોડું ઓછું મીઠું ઉમેરીશું, કેમ કે હજી આપણે પાછળથી મીઠું ઉમેરવાનું છે. આ મીઠાને પાણીમાં સરસથી મિક્સ કરી લઈ તેમાં આપણે જે મગફળીના બિયા લીધા હતા તે લઈ લેશું. અહીંયા જરૂર લાગે તો તમે મગફળીના બિયાને એક વખત ચોખ્ખા પાણીથી ધોઈને પણ ઉમેરી શકો છો. અહીંયા જ્યારે આપણે મગફળીના બિયા ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો હાઈ રાખવી, કેમ કે મગફળીના બિયા ઠંડા છે એટલે પાણીમાં જ્યારે ઉમેરશું તો પાણી ઠંડુ ના થઈ જાય. હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને પાણી ઉકળવા લાગે ત્યાં સુધી તેને પકાવીશું. પાણી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રહેવા દેશું અને તે જ સમયે આપણે એર ફ્રાયરને 5 મિનિટ માટે પ્રીહીટ કરીશું. 2 મિનિટ પછી માંડવીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે માંડવી ઉપરના જે ફોતરા હોય તેમાં મસ્ત કડચલી થઈને ફોતરા સોફ્ટ થઈ ગયા છે. આ રીતે ફોતરા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે માંડવીને પાણીમાં જ રહેવા દેવાની છે, જેથી કરીને આપણી સિંગ એકદમ સોફ્ટ થાય અને સિંગ બન્યા પછી તેના ફોતરા ઇઝીલી નીકળી જાય. હવે માંડવીને પાણીમાંથી કાઢી લઈ બધું જ પાણી બરાબર રીતે નિતારી લેશું અને ત્યાર પછી તેને એક મોટા બાઉલમાં લઈ લેશું. હવે માંડવીને ટેસ્ટ કરી લેશું અને જેટલું મીઠું ઓછું લાગતું હોય તે પ્રમાણે માંડવીમાં મીઠું ઉમેરીને તેને બરાબર રીતે મિક્સ કરીશું. અહીંયા પહેલાં આપણે શું કામે બધું મીઠું નહોતું ઉમેર્યું, કેમ કે આ રીતે પાછળથી મીઠું ઉમેરીને આપણે માંડવીને મિક્સ કરશું ને તો માંડવી ઉપર મીઠાનું એક કોટિંગ થશે, જેના લીધે આપણે બજારમાંથી સિંગ લઈએ અને તેવો જ તેનો કલર આવે. એટલે કે સિંગ બન્યા પછી ઉપર થોડો સફેદ કલર દેખાય, જેના લીધે બજાર જેવી જ સિંગ લાગે. માંડવીમાં મીઠું બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી 5 મિનિટ માટે પ્રીહીટ કરેલું એર ફ્રાયર લઈ એર ફ્રાયરમાં સમાય તેટલા માંડવીના બિયા ઉમેરીશું. અહીંયા માંડવીના બિયાને થોડા છૂટા રાખવા એટલે બધા જ બિયા સરસથી શેકાઈ જાય. હવે એર ફ્રાયરમાં માંડવીના બિયાને 10 મિનિટ માટે 160 ડિગ્રી ઉપર પકાવીશું. 1 મિનિટ પછી એર ફ્રાયરને ખોલીને સિંગને એક વખત ચેક કરી લેવાની. તેનો ફોતરો કાઢીને ફોતરા બરાબર રીતે નીકળે છે કે નહીં, અને ફોતરા કાઢ્યા પછી સિંગ ગોલ્ડન કલર જેવી થોડી થઈ હોય તો સિંગ પાકી હોય, બાકી ફરીથી તેને પકાવવા મૂકી દેશું. 8 થી 9 મિનિટ પછી સિંગને ચેક કરી તો અહીંયા જોઈ શકાય છે કે સિંગનો ફોતરા સરસથી નીકળે છે અને અંદરથી તે સ્લાઇટ ગોલ્ડન કલરની પણ થઈ ગઈ છે. આ સમયે સિંગ થોડી પોચી જશે પણ તે ઠંડી થશે એટલે કઠણ થઈ જશે. તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું જેથી કરીને સિંગ બરાબર રીતે ઠંડી થઈ જાય. અને હવે આ જ રીતે બાકીની બધી જ સિંગને 8 થી 9 મિનિટ માટે 160 ડિગ્રી ઉપર એર ફ્રાય કરી લેશું. અને હવે આપણે તૈયાર થયેલી સિંગને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કેટલા ઇઝીલી તેના ફોતરા નીકળે છે અને આ સિંગ કેટલી મસ્ત ક્રિસ્પી બની છે. તેનો કલર પણ કેટલો મસ્ત દેખાય છે. તો હવે બજારમાંથી સિંગ લાવવાની જગ્યાએ તમે ઘરે જ આ રીતે સિંગ તૈયાર કરજો. અને હવે અહીંયા આપણી આ બધી જ સિંગ તૈયાર થઈ ગઈ છે. સિંગ જોઈને કોઈ કહેશે જ નહીં કે આ સિંગ ઘરે બનાવેલી છે. જુઓ, તેનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે અને તેના ફોતરા પણ કેટલા સરળતાથી નીકળી જાય છે. બાકી ઘરે બનાવેલી સિંગમાં તો આટલી સરળતાથી ફોતરા નીકળે જ નહીં. તો તમને આ સિંગ બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.